હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ લેક્ચર નંબર 4ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તેમજ જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી નવા વિડીયો આવતા ઝડપ તેમને જાણ થાય. તો આજના લેક્ચરમાં જોઈશું પ્રશ્નાવલીની રીત. અભ્યાસના હેતુને અનુરૂપ વસ્તુઓની એક યાદી બનાવી જે તે પ્રશ્ન સામે તેનો જવાબ લખવા માટેની જગ્યા રાખી પ્રશ્નાવલી તૈયાર કરી માહિતી મેળવવામાં આવે તેને પ્રશ્નાવલીની રીત તરીકે ઓળખવામાં આવે છે. અહીં કહેવામાં આવેલ છે કે અભ્યાસના હેતુને અનુરૂપ એટલે કે તમે જે કોઈ વસ્તુ અંગેની માહિતી મેળવવા માંગો છો તે અંગેના પ્રશ્નો તૈયાર કરવા અને પ્રશ્નોની બાજુમાં જવાબ લખવા માટેની ખાલી જગ્યા મૂકવી. તો એ રીતે જે પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલીની રીત તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવા માટે બે રીતો છે. પહેલી છે આગણક દ્વારા અને બીજી છે ટપાલ દ્વારા. તો સૌપ્રથમ જોઈશું આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. આ રીતમાં આગળ પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે. કે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આગણક જાતે જે વ્યક્તિ પાસેથી જવાબ મેળવવાનો છે એમની પાસે જાતે જાય છે અને એમને પ્રશ્નો પૂછે છે. ત્યારબાદ એ જાતે જ એના જવાબ પણ લખે છે. આ ગણકો ઉત્સાહી, વિનયી, પ્રમાણિક અને તેમના કાર્યમાં કુશળ હોવા જોઈએ. કે આ ગણકો કયા પ્રકારના હોવા જોઈએ? તો આ ગણકો એમના કાર્યમાં ઉત્સાહી, એ કાર્ય કરવામાં ઉત્સાહ દાખવતો હોવો જોઈએ. વિનયી એટલે કે વ્યવસ્થિત વાત કરતો હોવો જોઈએ. પ્રમાણિક હોવો જોઈએ પોતાના કામ અને કાર્ય કરવામાં એ કુશળતા ધરાવતો હોવો જોઈએ. કે જેથી કરીને ઉત્તરદાતાને પ્રશ્નોને અનુરૂપ અને પૂરક જાણકારી પૂરી પાડીને પ્રશ્નોનો સાચા જવાબ મેળવી શકે. કે જેથી એ કાર્ય કરવામાં કુશળ હશે, પ્રમાણિક હશે, ઉત્સાહી હશે તો જે ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવાની છે તેમની પાસેથી એ યોગ્ય પ્રમાણમાં માહિતી મેળવી શકે છે. તદુપરાંત એ માહિતી મેળવવા માટે પૂરક પ્રશ્નો પૂછીને પણ એ માહિતી મેળવી શકે છે. જો કોઈ વ્યક્તિને પ્રશ્નો વિશે સમજ પડતી ન હોય તો પણ એ પ્રશ્નો ઉત્તરદાતાને સમજાવી એ પ્રશ્નોના જવાબ એ મેળવી શકે છે. આ ગણક ઉત્તરદાતા સાથે કોઈ પણ જાતના બિનજરૂરી વિવાદમાં ન ઉતારવા કે તેની માનહાનિ ન થાય તેવી તકેદારી રાખી મિત્રતાભર્યું વાતાવરણ સર્જવા સૂચના આપવામાં આવે છે. કે જે આ ગણક છે એ ઉત્તરદાતાને વિવાદમાં ન ઉતરતા એટલે કે એમની સાથે કોઈ પણ પ્રકારના વિવાદ અથવા ઝઘડા ભર્યું વાતાવરણ ઊભું ન કરતા એ સારી રીતે એમની પાસેથી માહિતી મેળવી શકે છે. ત્યારબાદ લાભ. યોગ્ય આગણકોની પસંદગી કરી ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે. જો યોગ્ય આગણકોની આપણે પસંદગી કરીએ અને એમને ઉત્તરદાતા પાસેથી માહિતી આપણે લેવા મોકલીએ તો એ માહિતી વધારે સાચી અને વધારે યોગ્ય તેમજ વિશ્વસનીય મેળવી શકે છે. બીજો પોઈન્ટ, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસા આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે.
કે જ્યારે ઉત્તરદાતા કેવો હોય, અશિક્ષિત હોય, એટલે કે ભણેલો ન હોય, અથવા તો એ માહિતી આપવા માટે સહકાર આપતો ન હોય, તો તેવી પરિસ્થિતિમાં જો આ ગણક જાતે જાય તો એ યોગ્ય ખુલાસો આપીને માહિતી મેળવી શકે છે. એટલે કે જે કોઈ ઉત્તરદાતા છે તેમને એમ વ્યવસ્થિત સમજાવી શકે છે કે એમના દ્વારા જે કોઈ માહિતી આપવામાં આવે છે તો એમનો દુરુપયોગ થઈ શકે નહીં. તો એ રીતે યોગ્ય રીતે માહિતી સમજાવીને એમની પાસેથી માહિતી મેળવી શકે છે. ત્યારબાદ પ્રશ્નાવલી ગેરવલ્ગે એટલે કે ગેરમાર્ગે જવાનો કે પ્રશ્નાવલીના પ્રશ્નોની અધૂરી માહિતી મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કે ઘણી વખત જ્યારે ઉત્તરદાતાને પ્રશ્નોની સમજ પડતી નથી તો ત્યારે એ લોકો પ્રશ્નોના જવાબ કાં તો આપતા નથી, કાં તો એ જવાબ અધૂરો આપે છે. તો આવા પ્રશ્નો જ્યારે આ ગણક જાતે જાય ત્યારે આવા પ્રશ્નો ઊભા થતા નથી, કારણ કે આ ગણક એમને યોગ્ય જે કોઈ પ્રશ્નો પૂછવામાં આવે છે એની યોગ્ય સમજણ આપશે અને એ પ્રમાણે એ જવાબ મેળવશે. મળેલ માહિતી વધારે વિશ્વસનીય હોય છે, કારણ કે અહીં આ ગણક જાતે માહિતી લેવા જાય છે, એટલા માટે મેળવેલ માહિતી કેવી વિશ્વસનીય હોય છે. ત્યારબાદ તેના ગેરલાભો. કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત આ ગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે. કે ઘણી વખત આપણે જે પ્રમાણેની માહિતી મેળવવાના છે તો એ માહિતી મેળવવા માટે જે યોગ્ય લાયકાત ધરાવતા આ ગણકો એટલે કે વ્યક્તિઓ આપણને પૂરતા પ્રમાણમાં મળતા નથી, તો ત્યારે એ મુશ્કેલ ભરેલું કાર્ય બને છે. મોટી સંખ્યામાં નિમાયેલા ગુણોને લીધે તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે. કે અહીં જે કોઈ આ ગણકોની નિમણૂક કરવામાં આવે છે તો એ આ ગણકો કેવા યોગ્ય લાયકાત ધરાવતા હોય છે. હવે યોગ્ય લાયકાત ધરાવતા હોવાથી એમને મહેનતાણું પણ એટલે કે પગાર વધારે ચૂકવવામાં આવે, જેના કારણે જે કોઈ કુલ ખર્ચ છે તો કુલ ખર્ચની અંદર પણ વધારો થાય છે, એટલે કે ટૂંકમાં ખર્ચો વધે છે. ત્રીજો પોઈન્ટ, તપાસ માટેના બિન તાલીમબંધ આ ગણકોને તાલીમ આપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. વળી તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક, પ્રમાણિકતાપૂર્વક અથવા કાર્યદક્ષતાપૂર્વક કામ કરશે તેવું માની લેવું વ્યાજબી નથી. તેથી ક્યારેક તેમના દ્વારા મેળવેલ માહિતી શંકાસ્પદ બની જાય છે. કે અહીં તપાસ માટે જે કોઈ નિમેલા આ ગણકો છે તો એમને જ્યારે તાલીમ આપવામાં આવે છે તો એ તાલીમ આપવાનું કાર્ય મુશ્કેલ ભર્યું છે, તેમજ એ ખર્ચાળ પણ છે. વળી ઘણી વખત આપણે જ્યારે કર્મચારી એટલે કે જે કોઈ આ ગણકો છે તો એમને તાલીમ આપ્યા બાદ એ જે તાલીમ મેળવેલા આ ગણકો છે તે યોગ્ય રીતે કામ કરશે, એની પૂરેપૂરી કુશળતા દાખવશે, એ કામ પ્રત્યે પ્રમાણિક રહેશે કે નહીં, એ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે અને તેમના દ્વારા મેળવેલ માહિતી પણ શંકાસ્પદ હોય છે. ચોથો પોઈન્ટ, જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલ હોય ત્યારે આ રીત યોગ્ય બની જાય છે. આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં વધારો થાય છે. કે જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલો હોય તો આ રીત યોગ્ય બની જાય છે. કે જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય તો તેવા સંજોગોમાં જો વધારે પડતા આ ગણકોની નિમણૂક કરી હોય તો માહિતી સરળતાથી મેળવી શકાય છે. અને જો વધારે પડતા આપણે આ ગણકોની નિમણૂક કરીએ તો શું થશે? ખર્ચમાં પણ વધારો થશે. આપણે કોઈ માહિતી આપવાના સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે.
અથવા કેટલીક વખત એક જ ઉત્તરદાતા પાસે 2-3 વખત મુલાકાત લેવી પડે છે. પરિણામે નિર્ધારિત સમયમાં પૂરી કરવી મુશ્કેલ બની જાય છે. ઘણી વખત જ્યારે આપણે માહિતી ઉત્તરદાતા પાસેથી મેળવવા જઈએ છીએ તો એક જ સમયમાં જઈને માહિતી મળતી નથી. ઘણી વખત માહિતી મેળવવા માટે એ ઉત્તરદાતાની 2 થી 3 વાર મુલાકાત લેવી પડે છે. તો એવા સમયમાં જે કોઈ માહિતી આપણને જોઈતી હોય તો એ સમયસર મળી રહેતી નથી. ત્યારબાદ જોઈશું ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ તેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમયમર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામાવાળું માહિતી માંગનારું યોગ્ય ટિકિટ લગાડેલ જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે. ઉત્તરદાતાને પોતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોય તેથી પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ, ટૂંકા, સરળ, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ. અત્યારના સમયમાં પ્રશ્નાવલી કોમ્પ્યુટર એટલે કે ઈમેલ તથા મોબાઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે. અહીં આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જોઈ ગયા. તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે. પ્રશ્નાવલી તૈયાર થઈ ગયા બાદ એ પ્રશ્નાવલી જેની પાસેથી માહિતી મેળવવાની છે એમને મોકલી આપવામાં આવે છે. મોકલતી વખતે એ બાબત પણ ધ્યાન રાખવા જેવી છે. અહીં જ્યારે પ્રશ્નાવલી મોકલવામાં આવે છે તો એ બાબત પણ ખાસ કરીને ધ્યાન રાખવા જેવી છે કે ઉત્તરદાતાને તમારે એક ટિકિટ લગાવેલ પરબીડિયું પણ મોકલવું જોઈએ કે જેથી જ્યારે ઉત્તરદાતા પોતાના પ્રશ્નોના જવાબ એટલે કે એમને જે પ્રશ્નાવલી આપણે ટપાલ દ્વારા મોકલીએ છીએ એ પ્રશ્નોના જવાબ લખી જે પરબીડિયું આપણે મોકલીએ છીએ તો એની અંદર એ પ્રશ્નોના જવાબ લખેલી પ્રશ્નાવલી મૂકીને આપણને પાછો મોકલી શકે. અહીં આપણે જે પ્રશ્નાવલી છે એ ઉત્તરદાતાને ટપાલ દ્વારા મોકલીએ છીએ તેથી એ બાબત પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ જે પ્રશ્નાવલી આપણે તૈયાર કરીએ છીએ તો પ્રશ્નાવલીની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે તો એ પ્રશ્નો કેવા એકદમ સ્પષ્ટ, સરળ ભાષામાં હોવા જોઈએ કે જેથી ઉત્તરદાતાને સરળતાથી એ સમજી શકે તથા પ્રશ્નાવલીની અંદર જે કોઈ પ્રશ્નો પૂછવામાં આવેલા છે એકદમ સરળ હોવા જોઈએ. મુદ્દાસર, અહીં મુદ્દાસર એટલે કેવા વૈકલ્પિક એટલે કે વિકલ્પોવાળા હોવા જોઈએ. આધુનિક સમયની અંદર આપણે જોઈએ તો પ્રશ્નાવલી મોકલવા માટે ટપાલનો ઉપયોગ નહીં પરંતુ કોમ્પ્યુટર એટલે કે ઈમેલનો ઉપયોગ કરીએ છીએ તથા મોબાઈલ દ્વારા પણ આપણે મોકલી શકીએ છીએ. હવે જોઈશું તેના લાભો. જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે કે જ્યારે કાર્યક્ષેત્ર કેવું હોય, વિશાળ હોય તો ત્યારે ટપાલ દ્વારા જે આપણે પ્રશ્નાવલીની રીત છે તો એ રીતે આપણે માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. કારણ કે અહીં તપાસનું ક્ષેત્ર કેવું વિશાળ છે. જો આપણે જાતે ત્યાં માહિતી લેવા જઈએ તો આપણો ખર્ચ પણ વધી જાય છે અને આપણા કાર્ય કરવા માટે સમય પણ વધારે વેડફાય છે. તો ખાસ કરીને યાદ રાખવા જેવી બાબત છે કે જ્યારે કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવી શકાય છે. આ રીત સરળ છે અને ઓછો ખર્ચ અને વધારે માહિતી મેળવી આપે છે. ટપાલ દ્વારા માહિતી મેળવવાની રીત છે તે રીત કેવી એકદમ સિમ્પલ, સરળ છે. તેમજ એમના દ્વારા જે માહિતી મેળવવા પાછળ જે કોઈ ખર્ચો થાય છે તો ખર્ચ પણ કેવો ઓછો લાગે છે અને આપણને વધારે માહિતી મેળવી આપે છે.
જે ક્ષેત્રે વ્યક્તિગત કે ટેલિફોન માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ ભર્યું હોય તેવા ક્ષેત્રોમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આ ગણક આ રીતે માહિતી મેળવી શકે છે. તો જે ક્ષેત્રોની અંદર વ્યક્તિગત એટલે કે વ્યક્તિ જાતે ત્યાં પહોંચી શકતો નથી અથવા પહોંચવાનું મુશ્કેલ હોય, તેમજ ટેલિફોનના માધ્યમ એટલે કે ટેલિફોનની સુવિધા ન હોય, તો એવી જગ્યાએથી ટપાલ દ્વારા આપણે માહિતી ઉત્તરદાતા પાસેથી મેળવી શકીએ છીએ. કારણ કે આપણા દેશની અંદર ટપાલ સેવા વધારે પડતી વિકસિત હોવાના કારણે આપણે માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે કે જે જગ્યાએ વ્યક્તિગત એટલે કે આ ગણક પોતે જાતે જઈ શકતો ન હોય, ટેલિફોનની સુવિધા ન હોય, તો તેવી જગ્યાએથી જ્યારે માહિતી મેળવવી હોય તો ટપાલ દ્વારા માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ જોઈશું તેના ગેરલાભો. તો જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતા ન હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. કે જ્યારે ઉત્તરદાતા કેવો હોય, અશિક્ષિત હોય એટલે કે ભણેલો ન હોય અથવા તો એ પ્રશ્નોનો જવાબ આપવા માટે સહકાર ન આપતો હોય, તો એવી જગ્યાએ આ રીત ઉપયોગી નીવડતી નથી. બીજો પોઈન્ટ, ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલ માહિતી ખોટી હોય છે અથવા અધૂરી કે જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલી આ ગણકને પાછી મોકલી આપે છે. કે ઘણી વખત જે કોઈ ઉત્તરદાતા હોય છે તો ઉત્તરદાતા શું કરતો હોય કે જ્યારે પ્રશ્નાવલી એમને મળે છે તો એ પ્રશ્નોના જવાબ કાં તો આપતા નથી, કાં તો જવાબ આપે તો એ કેવા અધૂરા આપે છે અને એ જે કોઈ પ્રશ્નાવલી છે એ પાછી મોકલી આપે છે. ત્રીજો પોઈન્ટ, ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની અથવા માહિતી મેળવવામાં વિલંબ થવાની શક્યતા રહેલ છે. કે જ્યારે ઉત્તરદાતા પ્રશ્નોનો જવાબ આપવા માટે આળસ કરતો હોય તો એવા સમયે જે પ્રશ્નોના જવાબ એ ખોટા આપી શકે અથવા ગેરમાર્ગે દોરતા હોય એવી રીતે આપી શકે છે અથવા તો માહિતી આપતો નથી અથવા તો એ જવાબ આપવા માટે વધારે પડતો સમય લેતો હોય છે. ચોથો પોઈન્ટ, આ રીતમાં ઉત્તરદાતાને સૂચનાઓની સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે એવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે. તેથી પ્રશ્નોનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહેલ છે. કે અહીં આપણે ઉત્તરદાતા પાસેથી જ્યારે માહિતી મેળવીએ છીએ તો આપણે એને પ્રશ્નાવલી મોકલી આપીએ છીએ. તો જ્યારે ઉત્તરદાતા એ પ્રશ્નો વાંચે છે તો ઘણી વખત એ જે પ્રશ્નો લખવામાં આપેલ છે તો એનું ઉત્તરદાતા યોગ્ય રીતે અર્થઘટન કરી શકતો નથી. એટલે કે વ્યવસ્થિત રીતે સમજી શકતો નથી કે પ્રશ્નમાં શું પૂછવામાં આવેલ છે. તો ત્યારે એ ખોટું અર્થઘટન કરી બેસવાના કારણે એમના દ્વારા માહિતી ખોટી મોકલવામાં આવી શકે છે. ત્યારબાદ ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ. કે જ્યારે આપણે ગૌણ માહિતીનો ઉપયોગ કરીએ છીએ તો એ ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે ગૌણ માહિતી એ કોઈ બીજા વ્યક્તિઓ દ્વારા મેળવેલી હોય છે એટલા માટે. પ્રથમ પોઈન્ટ જોઈશું કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં માહિતી કોણે મેળવી છે, ક્યાંથી માહિતી મેળવેલ છે એ ખાસ જોવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરેલ અહેવાલમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. કારણ કે ખાનગી સંસ્થાઓ પોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્ર કરતી હોય છે. કે ગૌણ માહિતીનો આપણે ઉપયોગ કરતા પહેલાં
એ માહિતી કોણે મેળવેલ છે, ક્યાંથી મેળવેલ છે, એ બાબતનું ખાસ કરીને ધ્યાન રાખવા જેવું છે. કારણ કે ઘણી વખત જે ખાનગી કંપનીઓ છે એ પોતાના લાભ માટે ખોટા અહેવાલો તૈયાર કરતા હોય છે અને એ અહેવાલો અંગેની માહિતીનો ઉપયોગ જો આપણે કરીએ તો એ માહિતી આપણા માટે યોગ્ય પૂરવા નીવડતી નથી. તેથી આપણે જ્યારે બી ગૌણ માહિતીનો ઉપયોગ કરીએ તો ખાસ કરીને આપણે જોવું જોઈએ કે માહિતી કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે અને શા માટે મેળવી છે તે. બીજો પોઈન્ટ છે કે ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસનો હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે. દાખલા તરીકે આપણને વસ્તી અંગેની માહિતી આપણે મેળવવાની છે કે ભારત દેશની અંદર વસ્તી કેટલી છે. તો આપણે અભ્યાસ શાનો કરવો જોઈએ? વસ્તી વિશેનો જ, કે જુદા જુદા રાજ્યોની અંદર કેટલા પ્રમાણમાં વસ્તી છે એ અંગેનો અભ્યાસ કરવો જોઈએ. તેમજ જુદા જુદા વિસ્તારની અંદર કેટલી વસ્તી છે એ અંગેની ગણતરી કરવી જોઈએ. નહીં કે વર્ષની અંદર જન્મેલા બાળકોની સંખ્યા વિશે. જો આપણે જન્મેલા બાળકોની સંખ્યા વિશે માહિતી મેળવીએ છીએ તો એ માહિતી કેવી આપણા અભ્યાસને સુસંગત રહેતી નથી. કારણ કે આપણે શાનો અભ્યાસ કરીએ છીએ? વસ્તી, કે ભારત દેશની અંદર કુલ કેટલી વસ્તી છે તે. જો આપણે જન્મતા બાળકોની સંખ્યા વિશે માહિતી મેળવીએ તો એ આપણે જન્મને લગતી માહિતી થાય. એટલા માટે અહીં ખાસ બાબત ધ્યાન રાખવી જોઈએ કે અહીં જે કોઈ માહિતી છે એ અભ્યાસને લગતી હોવી જોઈએ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે એકત્ર કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ, તે અત્યારના સમયગાળા સાથે બંધબેસતી હોવી જોઈએ. અહીંયા ઉદાહરણ આપવામાં આવેલ છે અનાજ, સોનું અને પેટ્રોલિયમ. કે અહીં જે અનાજના ભાવ છે, સોનાના ભાવ છે અને પેટ્રોલના ભાવ છે તો એ સમય સાથે સંકળાયેલા છે. કે દાખલા તરીકે આપણે 2020 દાખલા તરીકે જોઈએ કે આપણે 2019ની અંદર પેટ્રોલ, અનાજ અને સોનુંનો ભાવ જોઈએ અને હાલના સમયમાં આપણે અનાજ, સોનું અને પેટ્રોલના ભાવ જોઈએ તો બંને વચ્ચે ઘણો તફાવત છે. તો અહીં સમય ગાળાને ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આપણને જે સમય અંગે વસ્તુના અહીં ભાવ જોઈશે તો એ જ સમયગાળાને ધ્યાન રાખવા જેવા છે. ચોથો પોઈન્ટ છે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટે એકત્ર કરવામાં આવેલ છે અને તેમાં વપરાયેલ પદોની વ્યાખ્યા વગેરે જાણી લેવું જોઈએ. કે જ્યારે બી ગૌણ માહિતી મેળવો તો ત્યારે ક્ષેત્ર ઘણું મહત્ત્વનું છે. કારણ કે દાખલા તરીકે આપણે શિક્ષણને લગતી માહિતી મેળવવાની છે તો આપણે દાખલા તરીકે જુદા જુદા શહેરની અંદર શિક્ષણનું પ્રમાણ વિશે માહિતી મેળવવાની છે. જેમ કે સુરતની અંદર, અમદાવાદની અંદર, વડોદરાની અંદર. તો એ જ રીતે તમને જે વિસ્તારના શિક્ષણ અંગેની માહિતી જરૂર છે તો એ ક્ષેત્રમાંથી તમારે માહિતી મેળવવી જોઈએ. કે દાખલા તરીકે તમને સુરતની અંદર જે કોઈ શિક્ષણનું પ્રમાણ છે એ અંગેની માહિતી તમારે મેળવવી હોય તો તમારે સુરત શહેરની અંદર આવેલ શિક્ષણનું પ્રમાણ જ તમારે ધ્યાન રાખવા જેવું છે, નહીં કે કોઈ બીજા શહેર પરથી તમે ધારણા કરી શકો. સીધી આગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવી આગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલ હોય છે. કે જ્યારે ગણતરીવાળી માહિતી હોય અને તમને સીધું એનું પરિણામ આપવામાં આવે તો એ પરિણામ ઘણી વખત ખોટું પણ હોય છે. એની ગણતરી કઈ રીતે કરવામાં આવેલ છે તો એ પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવી જેવી બાબત છે. કે દાખલા તરીકે આપણે સરાસરીની વાત કરીએ તો સરાસરીની અંદર ગણતરી કયા પ્રકારની છે કે જે કોઈ તમને અવલોકનો આપેલા છે તો એમનો સરવાળો અને ભાગ્યા અવલોકનની સંખ્યા. તો આ રીતે ગણતરી કરીને જે કોઈ તમારો જવાબ આવે છે તો એ ગણતરી તમારી કેવી સાચી
છે તો એ તમારા માટે ઉપયોગી બને છે. પણ જો કોઈ અન્ય રીતે ગણતરી કરીને તમારો જવાબ કોઈ અલગ આવતો હોય તો એ ગણતરી વ્યાજબી ગણાતી નથી. તેથી જે કોઈ ગણતરીવાળી છે તો એની અંદર ડાયરેક્ટ પરિણામ આપવામાં આવેલ હોય તો એ માહિતી ખોટી પણ હોઈ શકે. જેથી યોગ્ય ગણતરીવાળી માહિતી મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધન કરતાં તે રીતના લાભ ગેરલાભથી વાકેફ બને, પણ માહિતીનો યોગ્ય લાભ પ્રાપ્ત કરવા માટે ઉપરની સાવચેતીઓ લક્ષ્યમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. કે અહીં જે કોઈ તમે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો તે કોઈ બીજા વ્યક્તિ દ્વારા મેળવેલ છે તો એ માહિતી કઈ રીતે મેળવેલ છે, આ ગણક દ્વારા અથવા પરોક્ષ તપાસ દ્વારા કે પ્રશ્નાવલીની રીત દ્વારા મેળવેલી છે, તો એ બધી જ વિગતો તમારે ખાસ કરીને ધ્યાન રાખવા જેવી બાબત છે. એના વિશે તમારે સૌપ્રથમ માહિતી મેળવી લેવી જોઈએ. ત્યારબાદ જે રીતથી મેળવેલી હોય એના તમારે લાભ અને ગેરલાભો ધ્યાનમાં રાખીને આ જે મેળવેલ માહિતી છે એનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ જે કોઈ ઉપર સાવચેતીઓ આપવામાં આવેલી છે એને ધ્યાનમાં રાખીને ગૌણ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં જ પૂર્ણ થાય છે. તેમજ અહીં આપણું પ્રથમ ચેપ્ટર જે માહિતીનું એકત્રીકરણ છે એ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. હવે પછીના નવા લેક્ચરની અંદર નવા પ્રકરણ સાથે ફરી મળીશું. થેન્ક યુ.